નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકાર 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત હાઈકોર્ટ સિંગલ બેન્ચનો ઓક્ટોબર 2024નો જે ચુકાદો હતો તેને પલટાવીને આપ સૌ બહેનોને જીવવા પૂરતું વેતન એટલે કે લિવિંગ વેજીસ જે છે તે કરી આપવા માટે સરકારને આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર આ બંને સવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનો બંને હાલના વેતન ગુજરાત રાજ્યના વર્ગ 4ના લઘુત્તમ પગાર 14,800 રૂપિયા લેખે બંને સવર્ગો વધારી આપવાનો ઐતિહાસિક નિર્ણય જે છે તે ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે અને આ માટે રાજ્ય સરકારે આગામી 6 મહિના એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધી સમય આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધીને હવે જે બજેટ વર્ષ 2025-26નું જે 26-27નું જે ગુજરાત રાજ્ય સરકારનું પૂર્ણ કદ જે છે તે આગામી 17 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે. વિધાનસભામાં તે બજેટ પૂર્વ જે છે તે આંગણવાડી કર્મચારીના પગાર વધારાની જે આખરી તૈયારીઓ જે છે તેને ઓપ આપવામાં આવી રહ્યું. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું બહેનો કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન આપ સૌ બહેનોને ક્યાં સુધી પગાર વધારો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કેટલું નવું માનદ વેતન ક્યારથી ચૂકવવામાં આવશે, સાથે જ જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે તે પ્રમાણે 1 એપ્રિલ 2025થી જો કહી શકાય કે સરકારના આ નવો પગાર વધારો મંજૂર કરે તો હાલમાં એરિયસ પેટે આપ સૌ બહેનોને ક્યાં સુધીમાં કેટલા પૈસા તમારા ખાતામાં આવશે તે તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો આંગણવાડી કર્મચારી બહેનો અમારા વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા યુઝર હો, નવા સબસ્ક્રાઈબર હો તો બહેનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત આંગણવાડી પગાર વધારાની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આંગણવાડી કર્મચારી બહેનો હાલમાં જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે 1 ફેબ્રુઆરી 2026 અને 17 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આમ ગુજરાત રાજ્ય સરકાર આંગણવાડી કેન્દ્રોમાં કામ કરતા કુલ 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે આ ફેબ્રુઆરી મહિનો જે છે તે ક્યાંક ને ક્યાંક સોનાનો સૂરજ લઈને ઉગનારો છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે બજેટ છે વર્ષ 2026-27ના તે બંને બજેટો જે તે રજૂ થવાના છે. આખરે 7 વર્ષ બાદ ગુજરાત ભારત સરકાર દ્વારા જે છે તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે 60% તેમાં વધારો કરવામાં આવી શકે છે. કારણ કે ગત રોજ સંસદમાં જે શિયાળુ સત્ર મળ્યું હતું, સંસદનું બંને સદનોના ત્યાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપ્યો છે અને હાલમાં સમગ્ર ભારતમાં જે રાજ્યવાર સ્થિતિની જોઈએ તો તમામ રાજ્યોમાં હાલમાં આંગણવાડી કર્મચારીઓ પોતાના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને જે કહી શકાય આંદોલનના માર્ગે ચડ્યા છે. તો ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરી જે છે તે પોતાનું કોન્ટ્રીબ્યુશન હાલમાં કાર્યકર બહેનોને 4,500 રૂપિયા આપવામાં આવે છે તેને ડબલ કરીને 9,000 કરી શકે છે અને તેડાગર બહેનોને 2,250 રૂપિયા આપવામાં આવે છે તેને વધારીને 7 વર્ષ બાદ કેન્દ્ર સરકાર 4,500 રૂપિયા કરી શકે છે. ત્યારબાદ વાત રહી જઈ સરકારની, તો રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ આદેશ આપી દીધો છે અને આગામી 20 ફેબ્રુઆરી 2026 સુધી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે હાલમાં વેતન મળી રહ્યું છે તેમાં 14,800 રૂપિયાનો વધારો કરી અને કાર્યકર બહેનો જે 10,000 રૂપિયા હાલમાં માનદ વેતન મળે છે તેમાં 24,800નો વધારો કરી નવું માનદ વેતન 24,800 રૂપિયા કરી આપવા માટે તેમાં તેડાગર બહેનોને જે હાલમાં 5,500 રૂપિયા મળે છે તેમાં 14,800નો વધારો કરી અને 20,300 નવું માનદ વેતન કરી આપવાનો જે ચુકાદો આપ્યો છે તે ચુકાદાને આધીન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 26-27નું જે પૂર્ણ કદનું બજેટ રજૂ થવાનું છે 17 ફેબ્રુઆરીના રોજ તે બજેટમાં ક્યાંક ને ક્યાંક સરકાર જાહેર કરી શકે છે. તો રાજ્ય સરકારની તૈયારીઓ આ માટે હાલમાં પૂરજોશમાં છે. હાઈકોર્ટનો આદેશ મુજબ 1 એપ્રિલ 2025થી નવું વેતન અમલમાં આવે તો તમામ કર્મચારી જે છે તેમને જે છે તે ઓછામાં ઓછા 11 મહિનાનું એરિયસ પણ મળવા પાત્ર થશે. તો ગુજરાત રાજ્યની લાખો આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો માટે વર્ષ 2026 આશાનો નવો સૂર્ય લઈને આવી રહ્યું છે.
વર્ષોની અલ્પમ ને વર્ષોથી અલ્પ માનદ વેતન વધી મોંઘવારી જવાબદારીઓનો ભાર વચ્ચે સેવા આપતી આંગણવાડી બહેનો માટે હવે ન્યાયનો સમય નજીક આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી 2026ના બજેટમાં આંગણવાડી પગાર વધારો જાહેર કરવાની દિશામાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને આ વધારો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ આદેશને આધીન અમલમાં આવશે એવી મજબૂત ચર્ચા છે. આંગણવાડી વ્યવસ્થા સમાજની પાયાની સેવા તો આંગણવાડી કેન્દ્રો માત્ર એક નોકરી નહીં પરંતુ ગર્ભવતી માતાઓ, સ્તનપાન કરાવતી માતાઓ, શૂન્યથી લઈ અને 6 વર્ષના બાળકો, કિશોરીઓ, કુપોષણ નિવારણ જેવા સમાજનો સૌથી નબળા વર્ગ માટે મજબૂત આધાર સ્તંભ છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ICDS, પોષણ અભિયાન, રસીકરણ, આરોગ્ય સર્વે, શિક્ષણ પૂર્વ, પ્રાથમિક શિક્ષણ જેવી જવાબદારીઓ ખંભે ખંભા મિલાવીને નિભાવે છે. હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ જેમાં વેતનમાં ન્યાય તો ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચને સ્પષ્ટ કહ્યું છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જવાબદારી અને કાર્યભારને જોતા તેમનું વેતન યોગ્ય હોવું જોઈએ. આ આદેશ મુજબ રાજ્ય સરકારને વેતન પદ્ધતિમાં વ્યાપક સુધારા કરવાની ફરજ પડી છે. સરકાર આ આદેશને અનુરૂપ નવું વેતન માળખું તૈયાર કરી રહી છે. ફેબ્રુઆરી 2026નું બજેટ ઐતિહાસિક વળાંક 17 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારું ગુજરાત રાજ્ય બજેટને આંગણવાડી બહેનો માટે ઐતિહાસિક બજેટ તરીકે જોવામાં આવી રહ્યું છે. બજેટમાં શક્ય જાહેરાતોની વાત કરીએ તો આંગણવાડી પગાર વધારો હાઈકોર્ટ આદેશને અનુરૂપ અમલ 1 એપ્રિલ 2025થી તેને લાગુ કરવામાં આવશે અને કહી શકાય કે 11 મહિના જેટલું માતબર એરિયસ રકમ જે છે તે ચૂકવવામાં આવશે. સરકારી સૂત્ર મુજબ આ પ્રસ્તાવ પર નાણાં વિભાગ, મહિલા અને બાલ કલ્યાણ વિભાગ તથા મુખ્યમંત્રી કચેરી વચ્ચે ઘનિષ્ઠ ચર્ચા ચાલી રહી છે. નવું સંભવિત વેતન માળખું હાઈકોર્ટના આદેશ મુજબ જો સરકાર 17 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરે તો સંભવિત નવું વેતન આ પ્રમાણે હોઈ શકે, જેમાં આંગણવાડી કાર્યકરોને હાલમાં 10,000 રૂપિયા મળે છે તે વધીને 14,800, તેડાગર બહેનો જે હાલમાં 5,500 રૂપિયા મળે છે અને 20,300 રૂપિયા નવું માનદ વેતન કરશે. આ માનદ વેતન હાલમાં માનદ વેતન કરતાં નોંધપાત્ર રીતે વધુ છે અને બહેનોના જીવન સ્તર માટે એક મોટી રાહત સાબિત થશે. 1 એપ્રિલ 2025થી અમલ એરિયસનો પણ પ્રશ્ન છે તો હાઈકોર્ટના આદેશ મુજબ જો વધારો 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવે અને સરકાર ફેબ્રુઆરી 2026ના જાહેર કરે તો બહેનોને 11 મહિના જેટલો એરિયસ જે છે તે 11 મહિના વેતનનું જે એરિયસ છે તે 14,800 લેખે ચૂકવવાનું રહેશે. તો એપ્રિલ 2025થી લઈ અને ફેબ્રુઆરી 2026 સુધી કુલ 11 મહિનાનું જે છે તે એરિયસ આ કર્મચારીને મળશે. સરેરાશ હાલનું વેતન અંદાજિત તો સરેરાશ આંગણવાડી કાર્યકરોને હાલમાં 10,000 મળે છે અને તેડાગર બહેનોને 5,500 રૂપિયા મળે છે. અને એરિયસની વાત કરીએ તો હાલમાં જે આપણે ઉપર વાત કરીએ તે પ્રમાણે કાર્યકર બહેનો 24,800 અને તેડાગર બહેનોને 20,300 બંને સ્વવર્ગોને 14,800 પ્રતિમાસ વધારો આપવામાં આવે તો બંને સ્વવર્ગો 11 મહિના એટલે કે 14,800 લેખે નવું કહી શકાય કે મેળવાય. વેતન મળે તો 11 મહિનાનું જે એરિયસની વાત કરીએ તો હાલમાં જો સરકાર ફેબ્રુઆરીમાં જાહેરાત કરે કર્મચારીને માર્ચ 2026ના પગાર સાથે એપ્રિલમાં ચૂકવણું થાય તો તમામ કર્મચારીને એપ્રિલ મહિનાનો જે પગાર આવશે તે પગાર કાર્યકર બહેનો 24,800, તેડાગર બહેનોને અને 20,300 લેખે આવશે. તેમજ 11 મહિનામાં એરિયસ પેટે 14,800 લેખે અને 1,62,800 રૂપિયાનું એરિયસ આ બંને સવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોને અંદાજ મળવા પાત્ર થાય છે. 1.62 લાખ જેટલા રકમ જે છે તે એમની મળવા પાત્ર થાય છે. રાજ્ય સરકાર પર આર્થિક ભાર છતાં નિર્ણય જરૂરી કેમ તો ગુજરાતમાં અંદાજે 53,000થી વધુ કાર્યકર અને તેડાગર બહેનો કામ કરે છે, જેના કારણે રાજ્ય પર હજારો કરોડોનો ભાર આવશે. પરંતુ સરકાર સમજે છે કે આ ખર્ચ નહીં, રોકાણ છે. બાળ પોષણ, મૃત માતા, આરોગ્યનો સુધારો થશે. મહિલા સશક્તિકરણને બળ મળશે. ન્યાયિક આદેશોનું પાલન અનિવાર્ય છે. બહેનોમાં વધતી આશા, અપેક્ષાઓ આજે એક નવી આશા છે. વર્ષોથી સંઘર્ષ, ધરણા, રજૂઆતો, કોર્ટ કેસ બાદ હવે તેમને લાગે છે કે આ વખતનો બજેટ તેમનું જીવન બદલી નાખશે. સંઘો અને સંગઠનોની ભૂમિકા આ પગાર વધારા પાછળ આંગણવાડી કર્મચારી સંગઠનો, મહિલા સંઘો, કાનૂની લડત અને સતત રજૂઆતો મહત્વની ભૂમિકા ભજવી છે. આ સંઘર્ષ હવે ફળ આપવા જઈ રહ્યો છે. ભવિષ્યની દિશાની વાત કરીએ તો જો આ પગાર વધારો અમલમાં આવે તો આંગણવાડી સેવામાં સ્થિરતા આવશે, નોકરી છોડવાની સંખ્યા ઘટશે, ગુણવત્તાઓ જે સેવાઓની ગુણવત્તા છે તે વધશે અને સમાજના અંતિમ છેવાડા સુધી લોકો સુધી લાભ પહોંચશે. ગુજરાત આંગણવાડી પગાર વધારો 2026 માત્ર એક નીતિ નિર્ણય નહીં પરંતુ સામાજિક ન્યાય,
સન્માન અને શ્રમની કદરનો પ્રતીક બનશે. જો ફેબ્રુઆરી 2026માં સરકારને બજેટમાં જાહેરાત